નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અદાલતમાં છૂટાછેડાનો કેસ બનેલ સત્ય ઘટના વિશે। મને એટલું જણાવશો કે તમારે બંને છૂટાછેડા શા માટે લેવા છે? નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું। યુવાનનું નામ સજ્જન શાહ અને તેની પત્નીનું નામ નિર્જરી હતું। પરફેક્ટ મેચિંગવાળું જોડું। જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યા છે, તો કોઈ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો હિરોઈન પ્રેમ લગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યા હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યા હશે। જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરના હંસ અને હંસલીને જોઈને ટાઢી થઈ હશે। માટે જ તો એમણે પણ ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે। પહેલા જવાબ નિર્જરી તરફથી આવ્યો। લેડીઝ ઓલવેઝ ફર્સ્ટ, બોલવામાં તો ખાસ। એણે મોં મચકોડીને કહ્યું, સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઈએ છે, પણ એ પૂછો કે મેં શું જોઈને આવા લબાડ સાથે લગ્ન કર્યા છે। આઈ ઓબ્જેક્ટ, યોર ઓનર। નિર્જરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઉછળી પડ્યો। મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે। મિસ્ટર સજ્જન શાહને લબાડ કહીને એનું અપમાન કરી રહી છે। જવાબમાં નિર્જરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો। બેસી જાઓ ભાઈ સાહેબ, એમ કંઈ સજ્જન નામ રાખવાથી કોઈ સજ્જન નથી બની જતું। જજ સાહેબ, મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે કૂદી પડવાની જરૂર નથી। આના જવાબમાં પાછો પહેલો વકીલ બરાડા પાડવા માંડ્યો। વાતાવરણે ગરમી પકડી લીધી। એમાં સજ્જન શાહનો સૂર ઉમેરાયો। જજ સાહેબ, આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે। જો તમે એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસમંદ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની 15,000મી પેઢીએ દુર્યોધન કે દુશાસન થયા હશે। ફરી પાછી બૂમાબૂમ, ફરી પાછી બંને વકીલોની કૂદમકૂદ। અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ। વાતાવરણ સબ્જી મંડી જેવું થઈ ગયું। આખરે જજ સાહેબે હથોડી પછાડવી પડી। ઓર્ડર, ઓર્ડર, કોર્ટ ઇઝ એડજન્સ ફોર 15 મિનિટ્સ। અદાલત 15 મિનિટ પછી પાછી મળે છે। ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માંગુ છું। ઓફકોર્સ, વન બાય વન, નોટ ટુગેધર। જજ સાહેબ ઊભા થઈને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા। બંને વકીલોના ચહેરાઓ ઉતરી ગયા। જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી। કોઈ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ આ પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા। બધા કેસો કંઈ છૂટાછેડાના ન હોય, પણ જે અંગેના હોય એની પતાવટ અંદરો અંદર કરાવી દેતા હતા। તને શું લાગે છે? સજ્જન શાહના વકીલે નિર્જરીના વકીલને પૂછ્યું। તારી હિરોઈન સમજી જશે એવું તને લાગે છે? કોઈ કાળે નહીં। મારી ક્લાયન્ટનું ચાલે તો એ તારા અસીલને ભરી અદાલતમાં ગોળી મારી દે, પણ તારા વાળાનું શું લાગે છે? એ માની જશે? અસંભવ। આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો અસીલ કૂતરા તરીકે જન્મ લેશે તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે। જજ સાહેબ ભલે લાખ કોશિશો કરી લે, આ કેસમાં એ ફાવવાના તો નથી જ। બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને પંડ્યા સાહેબે ચપરાચપરીની કહીને સૌથી પહેલાં નિર્જરીને અંદર બોલાવી લીધી।
સજ્જન શાહ ફૂંગરાયેલું મોં લઈને બહાર જ બેઠો હતો. સાહેબે નિર્ઝરીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો. તેવું કંઈ પૂછે તે પહેલાં જ નિર્ઝરીએ આગ ઓકવાનું ચાલુ કર્યું. માફ કરજો સાહેબ, આપ વડીલ છો, જજ સાહેબ છો. જે કહેવું હોય તે તમે મને કહી શકો છો, પણ એક વાત ન કહેજો. મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારેય ન આપશો. મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને ડિવોર્સ અપાવી દો. જજ સાહેબ હુંફાળું હસ્યા. હું તને ક્યાં કહું છું કે તારે સજ્જનની સાથે જોડાયેલા રહેવાનું છે. મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે? 3 વર્ષ અને 4.5 મહિના. એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઈ ગયા, ખરું ને? લાખ નહીં, કરોડ. જજ સાહેબ, સારું, પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદ્ગુણો કેટલા દેખાયા? 1, 2, 5, 7? સમ ખાવા પૂરતા થોડાક ગુણો તો હશે ને એનામાં? એ તો હોય જ ને સાહેબ. ભગવાને સાવ 100% ખરાબ માણસ તો પેદા ન જ કર્યો હોય ને. ધેર યુ આર. મારે એ કયા ગુણો છે એ જાણવું છે. તું મને કહી શકીશ? નિર્ઝરી વિચારમાં પડી ગઈ. એ માટે તો થોડાક સમય લાગશે. સાહેબ, મારા પતિના વ્યક્તિત્વમાંથી સદ્ગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે. નો પ્રોબ્લેમ. હું તને 7 દિવસનો સમય આપું છું. 8મા દિવસે આપણે ફરીથી મળીએ છીએ. આ જ ચેમ્બરમાં. તું બોલજે, હું સાંભળીશ. હા, અને 9મા દિવસ તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો, ઠીક છે? નિર્ઝરી આત્મવિશ્વાસપૂર્વક ઉઠીને ત્યાંથી ચાલી ગઈ. એ પછી સજ્જન શાહને અંદર બોલાવવામાં આવ્યો. એણે પણ નિર્ઝરીના જેવા જ અભિગમ અપનાવ્યો. આરંભમાં ગરમાગરમી પછી જજ સાહેબે આપેલું સદ્ગુણોના સંશોધનનું ભગીરથ કાર્ય, અને પછી વિદાય લેતી વેળાની હઠ. તમે સોંપેલું હોમવર્ક તો હું કરી લાવીશ, પણ એનાથી કશો ફરક નહીં પડે. સર, આજથી 9મા દિવસે આ ચંડિકાથી મને છુટકારો જોઈએ છે. સતત 7 દિવસો લગી સંબંધોના દરિયા ઉલેચીને નિર્ઝરીએ અને સજ્જને જે કંઈ રત્નો હાથ લાગ્યા તે કાગળના પડીકામાં લઈને હાજર થઈ ગયા. જજ સાહેબે આ વખતે પણ લેડીઝ ફર્સ્ટનો નિયમ જાળવી રાખ્યો. નિર્ઝરીને પૂછ્યું, ક્યાં છે તારું રિસર્ચ પેપર? ઓહ, તું તો કંઈ 2-4 સ્કૂલ સેફ કાગળો લખીને લાવી છે ને? મને તો એમ હતું કે માંડ એક નાની છબરખીમાં તારા સજ્જનની સજ્જનતા સમેટાઈ જશે. મને પણ એવું જ હતું સાહેબ, પણ સાચું કહું, જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ તેમ બધું યાદ આવતું ગયું. આપણે વાંચવાનો કંટાળો આવતો હોય તો સજ્જન વિશે કેટલું હું બોલીને. અને નિર્ઝરી બોલવા લાગી. સજ્જનમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે. બીજો એનો પ્રેમ. ત્રીજું, એણે મને પૈસાની વાતમાં ક્યારેય રોકટોક કરી નથી. ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે. એ મને ઘરકામમાં મદદ પણ કરાવે છે. દર અઠવાડિયે મને ફિલ્મ જોવા લઈ જાય છે. રેસ્ટોરન્ટમાં ડિનર કરાવે છે. મારી બર્થડે ઉપર મને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપે છે. ત્યારે હવે ખૂટે છે શું? એ ગુસ્સો બહુ કરે છે. વાત વાતમાં મારાથી રિસાઈ જાય છે. મારા સગા આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે.
ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે. હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે. બેટા, તારા સંસારના નામનું જમા ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઈને મળે છે. એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે અને લગ્નના 3.5 વર્ષ વીતી ગયા પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે. તારા તમામ મોજ શોખ પૂરા કરે છે. તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે? તારા પિયરિયા સમક્ષ પૂંછડી પટપટાવતો? સોરી સાહેબ, આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઈ રહી હતી. તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે. સર, જો શક્ય હોય તો તમે એને સમજાવી જુઓ કે એ મારી સાથે. મારે ડિવોર્સ નથી લેવા. સર, નિર્જરી રડી પડી. અડધા કલાક પછી સજ્જન પણ રડી રહ્યો હતો. જજ સાહેબના હાથમાં એણે લખેલા કાગળો હતા. એ કાગળો ન હતા પણ પાછલા 3.5 વર્ષનું સરવૈયું હતું. પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝલકાતો હતો. વાક્યે વાક્યે વિયોગનો ઝુરાપો છલકાતો હતો. એણે તો જલ્દીથી કહી દીધું, મને તો મારી નિર્જરી ખૂબ ગમે છે, એને હું નથી ગમતો. સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો શું પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે. ધેર યુ આર, મિસ્ટર સજ્જન શાહ. આજ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખક હરીશચંદ્ર દવેએ કહ્યું છે, કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે. તમે બંને જો સંમત થતા હો તો હું મારો ચુકાદો સંભળાવી દઉં. જજ સાહેબે ઘંટડી મારી. નિર્જરી અંદર આવી. જજ સાહેબે જાહેર કર્યું, આજથી 3.5 વર્ષ પહેલાં અગ્નિની સાક્ષીએ તમે બંનેએ ઉંમરકેદની સજા ફરમાવાઈ હતી તે પૂરી મુદત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું. નિર્જરી અને સજ્જન ઊભા થઈને એમના પગમાં ઝૂકી પડ્યા. સજા નહીં, અમને આશીર્વાદ આપો પપ્પાજી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.